નમો નમઃ. હું કેવિલ ગોર. આજે આપણે વાત કરશું શક્તિની. તો શક્તિ એટલે અંતઃ શક્તિ, કે આપણા શરીરની અંદર જે શક્તિ છે એ શક્તિની આજે આપણે ચર્ચા કરશું. ભગવાને આપણાને કઈ કાર્ય કરવા માટે મોકલ્યા છે, કઈ કર્મ કરવા માટે મોકલ્યા છે, અને એ કર્મ કરવાની શક્તિ ભગવાને આપણાને આપી જ છે. પણ આજે આપણે બીજાનું કાર્ય જોઈએ છે, બીજાનું જ્ઞાન લઈએ છે, બીજાનું જીવન જોઈએ છે, અને એ જ પ્રમાણે આપણું જીવન જીવવાની કોશિશ કરીએ છીએ. અને એ અદેખાઈની અંદર આજે માણસો દુઃખી થાય છે. તો એવી અદેખાઈ રાખવી જોઈએ નહીં. આપણી અંતઃ જે શક્તિ છે એ શક્તિને આપણે જાગૃત કરશું, એ શક્તિને આપણે ઓળખશું, તો આપણે શું કર્મ કરવાનું છે એ આપણાને ખબર પડી જશે. તો એ શક્તિને જાગૃત કરો, એના માટે જપ કરો, ધ્યાન કરો. આ કરવાથી તમારી શક્તિ જાગૃત થશે અને ભગવાને આપણને શા માટે અહીં મોકલ્યા છે એનું આપણને જ્ઞાન થશે. અને જ્ઞાન થશે એટલે શક્તિ જાગૃત થશે, અને પછી તમારું કર્મ આગળ ચાલશે. અને એ જ કર્મથી આપણું જીવન પણ સારું સુખીમય જીવન થશે. આથી મારું એક જ વાક્ય છે કે આપણા મનની અંદર ઉતારવા જેવું છે કે ભગવાન તે મને જે આપ્યું છે એ મારા માટે બહુ છે. આટલું ખાલી આપણે સમજી લઈએ એટલે આપણું જીવન સુખમય અને શાંતિમય થઈ જાય છે. નમો નમઃ.